ભાઈઓ બહેનો, આજે આપણે રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે મળ્યા છીએ ત્યારે આજે એક આપણા જે ક્રાંતિકારીઓ છે કે જેને ભારતની અંદર મોગલો અને અંગ્રેજોનું જ્યારે સલ્તનત હતી ત્યારે ગુલામીમાંથી આપણને મુક્ત કરાવનાર જો કોઈ ક્રાંતિકારીઓ હોય તો એ હજારોની સંખ્યામાં આવા ભાઈઓ બહેનો શહીદ થયા છે, પોતાના જીવનોના બલિદાનો આપ્યા છે અને એવા ક્રાંતિકારીઓના ઘણાના નામ ઇતિહાસની અંદર નોંધ થઈ છે અને ઘણા ત્યારે ખરેખર નોંધ કરવા જેવી વાત છે કે કોટવાડ હોય ને, કોટવાડ ગામની અંદર તો એ માણસને ફીણા આવરાવતો અને આવા સેંકડો ભાઈઓ બહેનોના બલિદાનોને અંતે આજે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ અને 80 વર્ષ થયા ત્યારે સ્વતંત્રતા મળ્યા પછી આપણા મગજની અંદર આપણે એક નોંધ કરવાની હતી કે આપણે સ્વજાગૃત બનવાનું હતું, એને બદલે આપણે સ્વસંદી બન્યા. એમાં તમે હું બધાય આવી જાય. વિચાર કરીએ કે સ્વતંત્રતા મળ્યા પછી અમારું કોઈ નામ ન લે, હું ખાલી એક ગૌશરણની અંદર લીટો કરી આવું તો મારું કોઈ નામ ન લે, અહીંયા કોઈ ઉતરે નહીં, એવડી સ્વતંત્રતા મળી પણ એ આપણે સ્વસંદી બની ગયા. ત્યારે આપણે આવા મહાન કેરેક્ટરોને આજે નમસ્કાર કરીએ, એને સાચા અર્થની જો કૃતજ્ઞતા સ્વાધ્યાય કોઈ ઘરની અંદર 24 કલાક વ્રતી તરીકે કોઈ ગામની અંદર જાય ને તો 50 લોકોના મગજની અંદર વાત ઉતારી શકે. પણ આ શિક્ષક ભાઈઓ બહેનોને ભગવાને કેવડો મોકો આપ્યો કે આખા ગામના બાળકોને અહીંયાથી હું તમને કહું કે ત્રિકાળ સંધ્યા મોઢે કરવી હોય ને તો અહીંયાથી કરી શકે. અમે 50 લોકોને 24 કલાકમાં માંડ મગજની અંદર વાત ઉતારી શકે કોઈ સ્વાધ્યાય પરિવાર. ત્યારે નોંધ કરવા જેવી વાત છે કે ખરેખર લોકોની વિચારધારા આપણે નક્કી કરીએ ને તો શિક્ષક ભાઈઓ બહેનોને ભગવાને કેવડું મોકો આપ્યો છે કે ભાવિ પેઢીના ઘડતરની અંદર આ ખરેખર તાકાત ઊભી થઈ શકે ને. એવી રીતે મોકો આપ્યો કે ભાઈ